માંડવી મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી લોકોના પ્રશ્નોની રજૂઆત કરાઈ। માંડવી તાલુકા તેમજ શહેરની આમ લોકોની સમસ્યાઓ અંગે માંડવી મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકા કક્ષાએ આજે પ્રદેશના આગેવાનો આવી અને મિટિંગ કરી અને તેના સ્થાનિક પ્રશ્નોની છણાવટ કરી અને એ અંગેનું આજે એક અમારું સંમેલનનો કાર્યક્રમ હતો। સંમેલન બાદ અત્યારે અમે કલેક્ટર મામલતદાર કચેરી આવી અને મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। ખાસ કરીને તો જે માંડવી તાલુકાની અંદર શહેરની અંદર જે સુજલામ સુફલામ યોજનાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। એકના એક કામો ડુપ્લિકેટ કામોના પણ પેમેન્ટ થયા છે એવી ફરિયાદો અમારી પાસે આવી છે। બીજા નંબરની અંદર બિપરજોય વાવાઝોડાને આજે 6-8 મહિનાનો સમય પસાર થઈ ગયો। મેં જાતે પણ આ ઘણા બધા વિસ્તારની મુલાકાત આ વિસ્તારમાં લીધેલી। આજે જ્યારે એમને મળું છું ત્યારે જાણવા મળે છે કે એક પણ ખેડૂતને કોઈ જ પ્રકારની સહાય મળી નથી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। એનું કોઈ જ સાંભળવાવાળું આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નથી। નર્મદાની કેનાલ રસ્તામાં આવતા જોઈ નર્મદાની કેનાલમાં પાણી છે પણ પાણી જતું હોય ખેતર પાસેથી પણ ખેતરનો માલિક પાણી લઈ ના શકે। હજી સુધી પણ એની જે બ્રાન્ચ કેનાલો એની જે સબ માઇનોરનું કોઈ જ નેટવર્ક કચ્છની અંદર થયું નથી અને આવનારા 15-20 વર્ષ સુધી આ નેટવર્ક હજી થાય એવું કોઈ જ દૂર સુધી દેખાતું નથી। અને સમગ્ર ગુજરાતની અંદર કચ્છમાં અમે નર્મદાના નીર પહોંચાડ્યા એવી વાહવાહી લૂંટાવી અને ગુજરાતની પ્રજાને ભોળવીને જે મત લેવાની જે ચેષ્ટાઓ થઈ રહી છે એ આજે અહીં નજર આવી ખુદ સાક્ષાત આવીને જોવે તો ખબર પડે કે નર્મદાના નીર આજે કચ્છના કોઈ ખેડૂતને પ્રાપ્ત થયા નથી। આવા અનેક પ્રશ્નો સાથે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી યુજવેન્દ્રસિંહ અને અમારા પ્રભારી નુસરતભાઈ સાથે અમારા તાલુકા સંગઠનના ખેમરાજભાઈ સાથે બધા જ આગેવાનો મામલતદાર કચેરી અમે લોકો આવ્યા છે। આ તકે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, કચ્છના પ્રભારી નુસરતભાઈ પાંજા, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી, તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, વલ્લભભાઈ વેલાણી, કલ્પનાબેન જોશી, સવિતાબેન સોલંકી, બોલુ શેઠ, અનિલભાઈ મોતા, આસિફભાઈ શુમરા, રફીકભાઈ રાયમા, ઉમરભાઈ ભટ્ટી, પચાણભાઈ મહેશ્વરી, રામભાઈ મહેશ્વરી, નારણભાઈ માતંગ, રૂક્ષાનાબેન કુરેશી, નાગસીભાઈ ગઢવી, અકબરભાઈ મંદ્રા, મીતભાઈ ગઢવી, જયરાજભાઈ ઝાલા, પરબતભાઈ માતંગ, ભરતસિંહ જાડેજા, યાકુબભાઈ વાઢેર માંડવી તથા યાકુબભાઈ વાઢેર મોઢવા સહિત અગ્રણીઓ સાથે કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનિત પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર પ્રદેશના સિનિયર આગેવાનો કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ફરી અને સ્થાનિક પ્રશ્ને રજૂઆત અને મીટિંગ લેવાની જે દોર છે એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી નુસરત પાંજા સાહેબ આજે માંડવી મુકામે આવી અને એક આગેવાનોની અહીંયા તાલુકા અને શહેરના આગેવાનોની મિટિંગ લીધી અને ત્યારબાદ એમાંથી જે પ્રશ્નો આવ્યા એ પ્રશ્નોને લઈને આજે મામલતદાર ઓફિસમાં રજૂઆત કરી છે અને ખાસ કરીને જ્યારે પ્રશ્નોને જાણવામાં આવ્યું ત્યારે બિપરજોય વાવાઝોડું જેને આજે 6-8 મહિના થઈ ગયા હોય ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું અને ખૂબ વ્યાપક પ્રમાણમાં અહીંયાના ખેડૂતો અને સ્થાનિકોને નુકસાન થયું હતું। અહીંયા કને સિનિયર આગેવાનોને કચ્છ જિલ્લા કોંગ્રેસની ટીમ પણ આવીને એ સમયે આવ્યા હતા અને નુકસાનનું વ્યાપ જોયો હતો। ત્યારે હજી સુધી તમામ લોકો આના કોઈ પણ જાતની સહાય કે વળતરથી હજી નથી મળ્યું એ જાણવા મળ્યું અને આજે મામલતદારશ્રીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમને સહાય મળવી જોઈએ। એની સાથે અનેકો પ્રશ્નો શહેરને લાગતા એ ગટર વ્યવસ્થાની વાત હોય, એ પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી મળતું હોય એ અને જે દરિયાના વેપારીઓ છે, જે દરિયા ઉપર જે વેપારીઓ બેસે છે ત્યાં કને એમને ખૂબ એ લોકોને કનડગત કરવામાં આવતી હોય ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આજે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ તમામ જે તકલીફો છે દૂર થાય, નહીતર આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આમાં આંદોલન કરવામાં આવશે। ધન્યવાદ। અમે આજે તાલુકા કોંગ્રેસ તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ અને અમારા પધારેલા જે પ્રદેશના આગેવાનો છે એની રૂબરૂમાં એક મિટિંગ કરી અને મિટિંગમાં એક મુદ્દો એવો ચર્ચાણો કે બીચ ઉપર આપણે હિન્દુ સ્મશાન જે આવેલું છે
ત્યાં સરકારે ટેન્ટ સિટી ઊભી કરી નાખી છે. તો હમણાં થોડાક સમય પહેલા 10 દિવસ પહેલા ત્યાંના જે રહેવાસીઓ છે એક આવેદનપત્ર આપેલું કે જે હિન્દુ સ્મશાન છે એના ઉપર દબાણ કરવામાં આવ્યું છે સરકારનો, એ દબાણ દૂર કરવામાં આવે અને ઉਹਾਂ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ આના માટે નગરપાલિકા સામે, પ્રશાસન સામે સંઘર્ષ કરશે અને એમાં પણ જો કોઈ પરિણામ આવશે એ જવાબદારી આ તંત્રની રહેશે. ખાલી ઝંડા ફરકાવવાથી કોઈ કામ નહીં થાય. નકર કામ કરવું હોય તો પ્રજા માટે કામ કરવું પડશે અને પ્રજા માટે જ જો આ પીડા ઊભી કરતી હોય સરકાર, તો સરકાર આ પ્રજા વિરોધી છે. અને હું અત્યારથી તમને ખાતરી આપું છું કે 15 દિવસની અંદર જો આ વસ્તુનું નિરાકરણ નહીં કરે તો અમે આના સામે જલદ પગલાં લેશું. એની તમામ પ્રકારની જવાબદારી આ સરકારની રહેશે.